આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ ધરમપુરને જોડતા સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ધીમો પડતા ટ્રાફિક સર્જાયો. વલસાડ શહેરમાં મોડી સાંજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ધોધમાર વરસાદથી રસ્તાઓ નદીમાં પરિવર્તિત થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વલસાડ અને ધરમપુરને જોડતા સ્ટેટ હાઈવે ઉપર રસ્તો નદીમાં પરિવર્તિત થવા પામ્યો હતો. સ્ટેટ હાઈવેના વલસાડ ધરમપુર રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. શહેરમાં ધોધમાર વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મધુબન ડેમમાં પાણીની આવક વધતા 4 દરવાજા ખોલાયા. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી હતી, જેના કારણે મધુબન ડેમના 4 દરવાજા 0.5 મીટર ખોલવામાં આવ્યા હતા. ડેમમાં પાણીની આવક 14,216 ક્યુસેક્સ, ડેમમાંથી 7,288 ક્યુસેક્સ પાણી વાપી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા નદી નજીક ન જવા લોકોને સૂચના આપી હતી. દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોને જવા પર પ્રતિબંધ અને માછીમારી ન કરવા સૂચના આપી હતી. વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લઈ પાણી ભરાતા રસ્તાઓ નદીમાં પરિવર્તિત થયા. વલસાડમાં મોડી સાંજથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. વલસાડ શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વર્તાઈ હતી. વલસાડ તાલુકામાં 2 કલાકમાં 1.46 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા. વલસાડના છીપવાડ, દાણા બજાર, એમજી રોડ, તિથલ રોડ, છીપવાડ અંડરપાસ, મોગરાવાડ અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પાણીમાંથી પસાર થતા વાહનો બંધ થઈ જતા વાહનોને ધક્કો મારવાનો વારો આવ્યો હતો. વલસાડ શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ નદીમાં પરિવર્તિત થયા હતા. ધરમપુર ખાતે સાંસદ ધવલ પટેલનો કાર્યકર્તા દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો. પાર તાપી રિવરલિંગ જેવી યોજના જે જળ જંગલ જમીનને નુકસાન થતી હોય એવી કોઈ યોજના અહીં આવવાની નથી હોવાનું જણાવતા ધવલ પટેલ ધરમપુર તાલુકાના મહારાણા પ્રતાપ મેરેજ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ ધવલ પટેલને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ધરમપુરના મહારાણા પ્રતાપ હોલ ખાતે ભાજપ દ્વારા ધરમપુર દ્વારા કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ અને સાંસદ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે વલસાડ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ તેમજ ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાઢુ, મહામંત્રી ધનેશભાઈ ચૌધરી સહિત તાલુકા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા તેમણે આપેલા તમામ વચનો તેઓ પૂર્ણ કરશે. ધરમપુરના વિકાસ માટે તમામ બનતા પ્રયત્નો તેઓ કરશે. આ સાથે તેમણે કહ્યું કે નવસારી વિસ્તારમાં જે રીતે ખેડૂતોને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીનનું વળતર મળ્યું છે તે જ પ્રકારે વલસાડના ખેડૂતોને પણ જમીન માટેનું વળતર મળે તે માટે તમામ પ્રયત્નો તે કરતા રહેશે. આ સાથે પાર તાપી રિવર લિંક જેવી યોજના જે આદિવાસી વિસ્તારના જળજંગલ જમીનને નુકસાન થતી હોય એવી કોઈ યોજના અહીં આવવાની નથી. કેટલાક તત્વો દ્વારા લોકોને આ બાબતે ભ્રમિત કરવામાં આવી રહ્યા છે અને અમે પોતે પણ આ તમામ બાબતોનું ધ્યાન રાખી લોકોને કોઈ પણ પ્રકારનો કન્નડગત ન થાય તે જોતા વિકાસના કાર્યો આગળ ધપાવીશું તેમ જણાવ્યું હતું. દરેક સાંસદને કેટલાક ગામો દત્તક લેવાના હોય છે, જેમાં ધરમપુરના પણ 3 જેટલા ગામોને દત્તક લેવામાં આવશે. જે બાબતે તેઓ ધારાસભ્ય સાથે સંકલન કરી ધરમપુરના 3 ગામોને દત્તક લઈ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે તેવું જણાવ્યું હતું. જી આજરોજ વલસાડ લોકસભા અંતર્ગત આવતી ધરમપુર વિધાનસભામાં મતદાર અને કાર્યકર્તા અભિવાદન પ્રોગ્રામમાં અહીંયા બધા અમે આવ્યા છે અને જે જોશ અને ઉમંગ અને ઉત્સાહ એમણે 3 મહિના આપણે ઇલેક્શનમાં જે દાખવ્યો હતો એ જ ઉત્સાહ અને ઉમંગ આજે પણ એમણે અભિવાદન પ્રોગ્રામમાં પણ કર્યો છે. તો સૌથી પહેલાં તો અમારા ધરમપુર વિધાનસભાના દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનો અને મતદારોનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું. સાથે જ અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી વલસાડ જિલ્લાની ટીમ, ધરમપુરની ટીમ અને ખાસ કરીને અમારા ધરમપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું કે જે આપણું ધરમપુર આખા વલસાડ લોકસભાનું એપિસેન્ટર હતું છતાં પણ એમણે 2022ના ઇલેક્શન કરતા 10,000 વોટ ભારતીય જનતા પાર્ટી માટે વધારે મેળવ્યા છે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે અમે ઇલેક્શનના પહેલાં જેટલા પણ અમે વચનો આપ્યા હતા દરેક વચનો પૂર્ણ કરવાના છે. અમે ધરમપુરનું સારામાં સારો વિકાસ કરવાના છે, ચાહે ઇકોલોજીકલ ટુરિઝમ હોય કે પછી આપણા વિલ્સન હિલની વાત હોય, રોડ હોય, બ્રિજીસ હોય કે પછી બીજા જેટલા પણ સારા પ્રોજેક્ટ છે જે પ્રકૃતિનું નુકસાન ન પહોંચાડે અને અમારા યુવાનોને ખાસ કરીને આદિવાસી યુવાનોને રોજગાર મળી રહે એવા અમે કામો આવનારા દિવસોમાં કરવાના છે. જી સંસદીય સંકુલ વિકાસ પરિયોજના એ પ્રધાનમંત્રી મોદીજીની નિગરાની હેઠળ ચાલુ થઈ છે. એમાં 47 અમારા જે સાંસદો છે, ટ્રાઇબલ સાંસદો છે, એમણે 10 ગામ દત્તક લેવાના હોય છે. તો એમાં વલસાડ લોકસભામાંથી 3 ધરમપુરના ગામ અમે દત્તક લેવાના છે. વલસાડના ચીપવાડ અંડરપાસમાં લાઇટના ભાવે પાણીમાં કાર ચાલક અંદર ફસાતા રેસ્ક્યુ કરાયું. વલસાડમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેને લઈ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દર વર્ષના જેમ વલસાડ શહેરના ચીપવાડ અંડરપાસમાં લાઇટના ભાવને લઈ કાર અંદર ફસાઈ હતી. અંડરપાસમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા હતા. કાર ચાલકને અંડરપાસમાં લાઇટ ન હોવાથી પાણી ભરાયાનું જાણ ન થતાં કાર ચાલક અંદર ફસાયો હતો. ઘટનાની જાણ વલસાડ નગરપાલિકા ફાયર ટીમને કરતા કાર ચાલક અને કારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.